ઓક્ટોબર મહિનો આવી ગયો છે અને એઝ યુઝ્યુઅલ દર મહિનાની જેમ આ મહિને પણ ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. તો આજના વિડીયોમાં આપણે એ જ વાત જાણવાના છે કે કયા કયા નિયમોમાં કેટલો ફેરફાર થશે અને એ જ જણાવવા ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત, ઓક્ટોબર મહિનામાં કયા કયા નિયમોમાં કેવા ચેન્જીસ થશે એની વાત શરૂ કરીએ. નિયમ નંબર 1, રેલવેમાં ટિકિટ બુકિંગના નિયમો થયા કડક. IRCTC દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગના નિયમોને કડક કરવામાં આવ્યા છે કે જેથી કરીને એજન્ટ્સ દ્વારા થતા એમના પાવર્સના મિસયુઝને રોકી શકાય. 1 ઓક્ટોબર 2025 થી જેવું જનરલ રિઝર્વેશન ઓપન થશે એની પહેલી 15 મિનિટ દરમિયાન કોઈ પણ એજન્ટ કોઈ પણ પ્રકારની ટિકિટ બુક નહીં કરી શકે. તમારા અને મારા જેવા સામાન્ય પેસેન્જર્સ જ ટિકિટ બુક કરી શકશે. હા, એ વાત અલગ છે કે તમારા અને મારા જેવા સામાન્ય પેસેન્જર્સના IRCTC અકાઉન્ટ્સ એ આધાર સાથે લિંક હોવા જરૂરી છે કે જેથી કરીને પહેલી 15 મિનિટ તમારા અને મારા જેવા સામાન્ય લોકોને ઓપોર્ચ્યુનિટી મળી શકે અને એજન્ટ્સ કે એમના દ્વારા થતા જે અલગ પ્રકારની ટિકિટ બુક કરવાની દાદાગીરી છે એને રોકી શકાય. નિયમ નંબર 2, નેશનલ પેન્શન સિસ્ટમમાં ચેન્જીસ. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA દ્વારા NPS માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેને મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્ક એટલે કે MSF નામ આપવામાં આવ્યું છે. જેના ચલતે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારી હોય કે પછી કોર્પોરેટ પ્રોફેશનલ્સ કે પછી ગીગ વર્કર્સ હોય, એક જ પાન નંબર સાથે NPS ની અલગ સ્કીમ્સની અંદર તે લોકો ઇન્વેસ્ટ કરી શકશે અને પોતાના રિટાયરમેન્ટ પ્લાન્સને વધારે સ્ટ્રોંગ બનાવી શકશે. નિયમ નંબર 3, UPI માં આવ્યો ખતરનાક ચેન્જ. 1 ઓક્ટોબરથી UPI ના કલેક્ટ રિક્વેસ્ટ એન્ડ પૂલ ટ્રાન્ઝેક્શન ફીચર્સ બંધ થઈ રહ્યા છે. મતલબ UPI એપ્સ ઉપર P2P એટલે કે પર્સન ટુ પર્સન ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી મેમ્બર્સ હોય જેમને આપણે ગમે ત્યારે પૈસા મોકલતા હતા અથવા તો એમની પાસેથી ગમે ત્યારે પૈસા માંગતા હતા, એ ઓપ્શન બંધ કરી દેવામાં આવશે અને NPCI દ્વારા એવું ક્લેમ કરવામાં આવ્યું છે કે આના દ્વારા ફાઇનાન્શિયલ ફ્રોડ્સ એન્ડ ફિશિંગના કેસીસને રોકી શકાશે. નિયમ નંબર 4, ઓનલાઈન ગેમિંગના નિયમો થયા કડક. સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગને વધારે ટ્રાન્સપરન્ટ અને સેફ બનાવવા માટે નિયમોને સખત કડક કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા હવે ઓનલાઈન ગેમિંગ પર સખત નજર રાખવામાં આવશે, દેખરેખ રાખવામાં આવશે કે જેથી કરીને પ્લેયર્સ સાથે થનારા ફ્રોડ્સને રોકી શકાય. નિયમ નંબર 5, રેપો રેટ અને લોન ઉપર નજર. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક યોજાશે જ્યાં રેપો રેટ અને ફાઇનાન્શિયલ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. હવે જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો કાર લોન અને હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાના ચાન્સીસ છે જેના લીધે મંથલી EMI પર પોઝિટિવ અસર પડી શકે છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, PF ખાતા ધારકો માટે ન્યૂ ફેસિલિટીઝ. ઓક્ટોબર મહિનામાં PF ખાતા ધારકો માટે ઘણી બધી નવી ડિજિટલ સેવાઓ અને પેન્શનમાં વધારાની ચર્ચાઓ શક્ય બની શકે છે જ્યાં મિનિમમ પેન્શન 1000 ને વધારીને 1500 થી 2500 રૂપિયા સુધી લઈ જવાની શક્યતાઓ છે. આ ઉપરાંત EPFO દ્વારા એની ડિજિટલ સર્વિસ એટલે કે EPFO 3.0 લોન્ચ થવાના પણ પૂરેપૂરા ચાન્સીસ છે જ્યાં ઓનલાઈન સર્વિસ વધારે સરળ અને વધારે ઝડપી બની શકે છે અને જેટલા પણ પેન્શન કરતાઓ છે એ આ સર્વિસનો બહુ ઇઝીલી લાભ લઈ શકે છે. હાય, મારું નામ છે રોકી અને આજના વિડીયોમાં આપણે એ જોયું કે ઓક્ટોબર મહિનામાં ગવર્મેન્ટ દ્વારા કયા નિયમો બદલાઈ રહ્યા છે અથવા તો બદલાવાના ચાન્સીસ છે. આજના વિડીયોમાં જો તમને મજા પડી હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને તમારા ફીડબેક, તમારા કમેન્ટ્સ અમને આપવાનું મિસ ના કરતા. VTV ડિજિટલની YouTube ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આ જ પ્રકારની અમેઝિંગ ઘટના સાથે ફરી મળીશું.